નમસ્કાર મિત્રો, આજે આપણે 23/2/2014ના રોજ લેવાયેલ તલાટી કમ મંત્રીનું જે પેપર છે એને આપણે સોલ્વ કરીએ છીએ. બને ત્યાં સુધી ગણિત અને જે લોજિકના પ્રશ્નો છે એનું આપણે ડેપ્થમાં સોલ્યુશન નહીં કરીએ, પણ એ સિવાયના પ્રશ્નોનું સોલ્યુશન કરીશું અને અંગ્રેજીને થોડુંક વિશેષ અને ટ્રીકથી સમજવાનો પ્રયત્ન કરીશું. તો ચાલો શરૂ કરીએ. ગુજરાતીમાં સૌ પ્રથમ ભણકારા એ સોનેટ સંગ્રહના લેખક નીચેનામાંથી કોણ? તો ભણકારા નામનું જે સોનેટ સંગ્રહ છે એ બ.ક. ઠાકોરે લખ્યું હતું, બળવંતરાય ઠાકોરે. પૂર્વાલાપના રચયિતા કોણ હતા? તો પૂર્વાલાપના રચયિતા મણિશંકર રત્નજી ભટ્ટ એટલે કે કવિ કાંત હતા. ત્રીજું જોઈએ, ગુજરાતી ભાષામાં સૌ પ્રથમ જીવન ચરિત્ર કોલંબસનો વૃત્તાંતના લેખક નીચેનામાંથી કોણ હતા? તો કોલંબસનું વૃત્તાંત જે છે એ પ્રાણલાલ મથુરદાસે લખ્યું હતું. અતિજ્ઞાનના રચયિતા કવિ કાંત છે. આ અતિજ્ઞાન શું છે? અતિજ્ઞાન છે ખંડકાવ્ય છે. અતિજ્ઞાન ખંડકાવ્ય છે. નર્મદના જીવન પરની જીવન કથા, નર્મદના જીવન ઉપર એક કથા લખેલી છે, એનું નામ છે વીર નર્મદ અને એ લખી છે વિશ્વનાથ ભટ્ટે. આગળ જોઈએ, જનતાની ભાષા દ્વારા જનતાની સેવા થાય તે સાચી લોકશાહી છે. આ વાક્ય છે બાબુભાઈ જસભાઈ પટેલનું. કલમ હવે તારે ખોળે છું. આ અરજી કોની? તો વીર નર્મદની છે. વીર નર્મદ કલમને કહે છે કે કલમ હવે તો તારે ખોળે છું. બાર ગાઉએ બોલી બદલે, તરવર બદલે શાખા, બુઢાપામાં કેશ બદલે પણ લખણ ન બદલે લાખા. એટલે બાર આવશે, બાર ગાઉએ બોલી બદલે. ઉંમરમાં નાની હોય એવી વ્યક્તિને પત્ર લખતા અભિવાદન શું કરાય? શુભાશીષ કરાય, એમને આશીર્વચન અપાય. અને એ જ જો ઉંમરમાં મોટી હોય તો એને આપણે સંબોધન શું કરીએ? શ્રદ્ધેય. નીચેનામાંથી કયો શબ્દ સાચો શબ્દ છે? મ્યુનિસિપાલિટી. ખાસ યાદ રાખવાનું, આ જે ડી છે એ જ્યારે પણ આવો ઇંગ્લિશ શબ્દ હોય ને એને ગુજરાતીમાં લખવાનું હોય ત્યારે મોટે ભાગે છેલ્લો જે શબ્દ હોય ને એમાં દીર્ઘઈ આવે ને બાકી બધી રસોઈ આવે, મોસ્ટ ઓફ. નીચેનામાંથી કયો શબ્દ સાચો છે? લાયસન્સ. આ સાચો છે. ઓગસ્ટ. ઓગસ્ટ એટલે આવી રીતે ઓ આવે, ડૉક્ટરનો ડો આવે એમ. આ ઓગસ્ટ સાચો છે. વળે વળ ઉતારવો એટલે બંધ બેસતી ગોઠવણ કરવી. ટકાનું 3 શેર એટલે બહુ સસ્તું. ટકાનું 3 શેરથી સસ્તું બીજું શું હોય? ટચલી આંગળી પાસેની આંગળી. રિંગમેન જે આપણે વીંટી પહેરીએ છીએ, અનામિકા. બરાબર. જેની શરૂઆત નથી તેવું, જેની કોઈ શરૂઆત જ નથી થઈ એવું અનાદિ કહેવાય. ઘેર ઘેર ભીખ માગવી અને માધુ કરી કહેવાય. બાવા સાધુ બાવા જે માગે છે ને ભિક્ષાવૃત્તિ માટે, એને માધુ કરી કહેવાય. બરાબર. ઠરેલ. ઠરેલનો વિરુદ્ધાર્થી શું થાય? ઉછાછળું, આમ જે તળને ભળ ફટાફટ કરી નાખે. ઠરેલ એટલે બહુ શાંતિથી વિચારીને કરે, અને શું કહેવાય? ઠરેલ વ્યક્તિત્વ કહેવાય. પાશ્ચાત્યનો વિરુદ્ધાર્થી શું થાય? પૌરસ્ત્ય થાય. બરાબર. વિશ્રામ ગૃહનો સમાનાર્થી શબ્દ કયો છે? સરાઈ પણ કહેવાય, ધર્મશાળા પણ કહેવાય, પથિકાશ્રમ પણ કહેવાય. એટલે કે બધા વિકલ્પો સાચા છે. મધુમાસનો સમાનાર્થી શબ્દ કયો થાય? વસંત. ઓકે. કુંચી શબ્દ જે છે અન્ય ભાષાના શબ્દો પરથી સ્વીકારાયેલ છે. કઈ ભાષા ઉપરથી? તો તુર્કી ભાષા ઉપરથી કુંચી શબ્દ સ્વીકારાયેલ છે. પલટણ. પલટણ એ ક્યાંથી આવ્યો છે? કઈ ભાષા ઉપરથી? તો એ પોર્ટુગીઝ ભાષા ઉપરથી ઉતરી આવ્યો છે. સદાનંદ. સંધિની જોડણી છૂટી પડતા કયા શબ્દો બને? આ બી નહીં બને, આ નહીં બને, આ નહીં બને. બધા વિકલ્પો ખોટા છે. નીચેનામાંથી કયો શબ્દ જોડણીની દ્રષ્ટિએ શુદ્ધ છે? આ ખોટું છે, આ ખોટું છે, આ ખોટું છે, આ સી સાચું છે. નીચેનામાંથી કયો શબ્દ સાચો છે? તો ખિસ્સા કાતરું. ખ ને રસવઈ ને રૂ ને રસવઈ ઉપર મીંડું. ખિસ્સા કાતરું. આ સાચો છે. નીચેનામાંથી કયો શબ્દ વીજળીનો પર્યાય ગણાય? વીજળી એટલે દામિની. રાત દિવસ. રાત અને દિવસ એટલે દ્વંદ્વ સમાસ આવશે. નીચેનામાંથી કયો સમાસ ઉપપદ સમાસ છે? તો લેભાગુ જે છે એ ઉપપદ સમાસ છે. જો અહીંયા એક ફકરો આપેલો છે. દરેક પરીક્ષાની અંદર આવા 5 પ્રશ્નો ફકરા ઉપરથી પૂછાય છે. ફકરો બહુ સરળ છે એટલે હું અહીંયા વાંચતો નથી. તમે જેવો વાંચશો અંદરથી જ તમને બધા ફટાફટ જવાબો મળી રહેશે. પણ આપણે એક ખાલી જવાબ જોઈને આગળ જતા રહીએ. દેહ ભાવ જતાં કઈ અવસ્થા સહજ રીતે પ્રાપ્ત થાય છે? તો દેહ ભાવ જાય એટલે શું થાય? નિર્ભય થઈ જાય. ભયનું મૂળ શું છે? તો ભયનું મૂળ દેહ છે. જ્યાં સુધી શરીર છે, આપણું દેહ છે, ત્યાં સુધી જ ભય છે. મરી ગયા પછી કોઈ ભય હોતો નથી. શેના જ્ઞાન થકી ભયોની સંપૂર્ણ મુક્તિ પામી શકાય?
તો આત્માનું જ્ઞાન થાય એટલે પછી ભયનો આપણને કોઈ પણ પ્રકારનો ભય રહે નહીં. કયા ભયો? આંતરિક ભયો કહેવાય. કામ, ક્રોધ, લોભ, મોહ, આ બધા કેવા કહેવાય? આંતરિક ભય કહેવાય. બરાબર. ખાલી જગ્યા કેળવવી સરળ નથી. ખાલી જગ્યામાં શું આવે? તો નિર્ભયતા કેળવવી છે ને એ કંઈ સરળ નથી. નિર્ભયતા એ બહુ અઘરી છે. તો જો હવે આપણે છે ને આ જે ગણિતના અને જે લોજિકના ક્વેશ્ચન છે ને એને આપણે લેતા નથી, કેમ કે આમાં થોડોક એક ટાઈમ લાગશે અને આપણે ફટાફટ સોલ્યુશન કરીએ છીએ. એટલે આપણે થોડાક આગળ વધતા જે આ ગણિતના પ્રશ્નો પૂરા થાય એટલે અહીંયાથી 49 અને એના 50. હવે આપણે અંગ્રેજીના પ્રશ્નોથી શરૂઆત કરીએ અને આપણે થોડા ટ્રીકથી સમજવાનો પ્રયત્ન કરીશું. જો વોટ ઇઝ ધ ઓપોઝિટ ઓફ જનરલ? જનરલ એટલે સામાન્ય. જનરલ એટલે શું? સામાન્ય. જનરલ એટલે સામાન્ય. તો અહીંયા શું છે? પર્ટિક્યુલર. પર્ટિક્યુલર એટલે શું? ખાસ, ચોક્કસ. રેર એટલે ભાગ્યે જ આવતું હોય એવું, ક્યારેક જ થતું હોય એવું. સ્ટ્રેટ એટલે સીધું, એટલે એ બી નહીં થાય. બરાબર. અને આ પણ નહીં થાય. બરાબર. શંકાસ્પદ થશે એનું. સ્ટ્રેટ એટલે સીધું થશે. તો શું જવાબ આવશે? ઓપોઝિટ. જનરલ એટલે સામાન્ય, તો પર્ટિક્યુલર એટલે ખાસ, ચોક્કસ. ઓકે. હવે 52મું જોઈએ. વોટ ઇઝ ધ સિનોનિમ ઓફ અટેન? અટેન એટલે શું થાય? અટેન એટલે પ્રાપ્ત કરવું થાય, મેળવવું થાય. તો ઇમ્પ્રૂવ એટલે સુધારવું થાય. બરાબર. એટલે એ તો આવશે નહીં. મિંગલ એટલે ભેગું કરવું થાય, એ પણ નહીં આવે. બરાબર. આસિસ્ટ એટલે મદદ કરવી, એ પણ નહીં આવે. એટલે શું આવશે? ગેઇન આવશે. ગેઇન એટલે પણ શું થાય? પ્રાપ્ત કરવું થાય, મેળવવું થાય. ઓકે. આગળ જોઈએ. વોટ ઇઝ ધ સિનોનિમ ઓફ ડોસાઇલ? ડોસાઇલનો પહેલું તો એ સમજીએ કે ડોસાઇલ એટલે શું? ડોસાઇલ એટલે શાંત. બરાબર. શાંત હોય, નમ્ર હોય, અને આપણે જનરલ ડોસાઇલ તરીકે ઓળખીએ છીએ. તો જેન્ટલ એટલે આપણે નમ્ર જ કહીએ છીએ. બરાબર. નાજુક, નમ્રને આપણે જેન્ટલ કહીએ છીએ. બરાબર. સર્ટેન. સર્ટેનને શું કહીએ છીએ આપણે? સર્ટેન એટલે ચોક્કસ હોય ને જેને, એને આપણે સર્ટેન કહીએ છીએ. મીન તો આવશે નહીં. મીન એટલે લગભગ આમ આપણે દુષ્ટ જેવું કહીએ ને. બ્રાઇટ પણ નહીં આવે. બ્રાઇટ એટલે તેજસ્વી, હોશિયાર. બરાબર. તો શું આવશે? જેન્ટલ આવશે. ગીવ વન વર્ડ ઓફ ધ ફોલોઈંગ એક્સપ્રેશન. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપવાનો છે. જો અ ડિસીઝ વિચ સ્પ્રેડ્સ બાય કોન્ટેક્ટ. એવો રોગ કે જે સંપર્કને કારણે ફેલાય છે. એનો મતલબ શું થયો? કે આ ચેપી રોગ છે. જેમ કે આપણે કોરોના આવ્યો ને, સંપર્કને કારણે ફેલાય છે. તો એના માટે શું થશે? કન્ટેજિયસ આવશે. શું આવશે? કન્ટેજિયસ આવશે. બરાબર. આમ તો જો કે ઇન્ફેક્ટસ આવી શકે, પણ આપણે જનરલી જ્યારે રોગની વાત કરતા હોઈએ, ચેપી રોગ હોય, ત્યારે આપણે કન્ટેજિયસ શબ્દનો ઉપયોગ કરતા હોઈએ છીએ. આગળ આપણે જોઈએ. ધ ગ્રીન આઈડ મોન્સ્ટર. શું છે? ગ્રીન આઈડ મોન્સ્ટર. આ ગ્રીન આઈડ મોન્સ્ટર એટલે એક પ્રકારની ઈર્ષ્યા દર્શાવતો શબ્દ છે. તો અહીંયા આગળ જુઓ, લવ, બરાબર, આ એંગર, આ બધા નહીં આવે. શું છે? જેલસી. જેલસી એટલે શું? આપણને બધાને ખબર છે કે જો આપણે કહીએ છીએ ને કે જેલસી છે એટલે શું છે? ઈર્ષ્યા આવે છે, એટલે એને જેલસી થાય છે. બરાબર ને. ઘણી વખત તો આપણને ખ્યાલ હોય છે, પણ આપણે એને શાંતિથી જોવાનો પ્રયત્ન નથી કરતા. અ મેન ઓફ લેટર્સ. મેન ઓફ લેટર્સ કેવો? અ મેન ઓફ લેટર્સ. શબ્દનો સ્વામી, શબ્દનો કલાકાર. બરાબર. તો એના માટે શું વપરાય? સ્કોલર વિથ લિટરરી ટેસ્ટ. હોશિયાર માણસ. બરાબર ને. સ્કોલર વિથ લિટરરી ટેસ્ટ વપરાશે. જ્યાં આગળ કોઈ ટ્રીક જેવું આવશે હું તમને કહીશ. હી ઇઝ એક્યુસ્ટમ્ડ, ખાલી જગ્યા, ચોઈંગ તુલસી લીવ્સ ઇવન વેન હી ડિલિવર્ડ ધ લેક્ચર. ફિલ ઇન ધ બ્લેન્ક. બરાબર. તો આની અંદર અકસ્ટમ્ડ પછી હંમેશા ટુ આવશે. અકસ્ટમ એટલે અમુક શબ્દ એવા હોય છે જેના પછી અમુક શબ્દ જ વપરાય. બરાબર. આગળ જોઈએ આપણે. સ્કેર્સલી હેડ ધ રીચ્ડ ધ સ્ટેશન ધ ટ્રેન સ્ટીમ્ડ ઓફ. આ આપણે જ્યારે પેલી સ્ટીમ વરાળવાળી ટ્રેન આવતી હતી ને ત્યારનું વાક્ય છે એમ કહીએ તો પણ ચાલે. બરાબર. ઘણી વખત આ અંદર કહેવા શું માગે છે કે એ જ્યારે સ્ટેશન પહોંચ્યો ને ત્યારે ટ્રેન છે ને એ નીકળી ગઈ હતી. બરાબર. તો આ સ્કેર્સલી ને હાર્ડલી આવે ને તો હાર્ડલી વેન અને નો સુનર ધેન એ યાદ રાખવાનું. અહીંયા આગળ હાર્ડલી કે સ્કેર્સલી આવે ને તો પછીની ખાલી જગ્યામાં તમારે આંખો મૂકીને વેન મૂકી દેવાનું. ધ પોસ્ટમેન ખાલી જગ્યા મની ઓર્ડર બાય આફ્ટરનૂન. પોસ્ટમેને આ મની ઓર્ડર છે ને એ બપોર સુધીની અંદર પહોંચાડવાનો છે. કન્ડિશન છે જુઓ, ટાઈમ ક્યાં સુધી? બાય આફ્ટરનૂન. એટલે શું થશે? વિલ હેવ બોટ. વિલ પ્લસ હેવ પ્લસ ભૂતકાળ એટલે કે પૂર્ણ ભવિષ્યકાળનું રૂપ આવશે.
બરાબર, વિલ પ્લસ હેવ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. આગળ આપણે જોઈએ, ધેટ ચાઇલ્ડ ડાઈડ ખાલી જગ્યા હેવી ફીવર. આ જે છે હેવી ફીવરને કારણે, હેવી જે બહુ જબરદસ્ત તાવ આવ્યો હતો એના કારણે બાળક જે છે એ મૃત્યુ પામ્યું છે. તો ડાઈડ પછી હંમેશા ઓફ આવશે, ડાઈડ ઓફ. બરાબર, ડાઈડ ઓફ ટાઇફોઇડ હોય કે ડાઈડ ઓફ કમળો હોય કે ડાઈડ ઓફ કેન્સર હોય. બરાબર. ટુ ગ્રીઝ ધ પામ મીન્સ શું છે? ટુ ગ્રીઝ ધ પામ. ટુ ગ્રીઝ ધ પામ મીન્સ શું થશે? એટલે લાંચ આપી. ટેબલ નીચેથી આપણે પૈસા આપવાની પ્રથા હોય ને, ભ્રષ્ટાચાર. સામેથી ભ્રષ્ટાચાર કરાય નહીં, કે ભ્રષ્ટાચાર કે નિયમ નથી, પણ શું હોય, ટેબલ નીચેથી પૈસા લેવાના હોય એને શું કહેવાય? ભ્રષ્ટાચાર કહેવાય. તો એનું સમાધાન થશે બ્રાઇબ. શું થશે? બ્રાઇબ. હવે શું છે? નો સુનર ડીડ આઈ ઓપન ધ ડોર ખાલી જગ્યા કેટ રેન અવે. નો સુનર પછી હંમેશા ધેન આવશે. આ ધેન નહીં આવે, ધેન આ આવશે, THN. એટલે એ તમે ખાસ યાદ રાખજો. મેં તમને કીધું હતું ને, હાર્ડલી અને સ્કેર્સલી પછી વેન આવે અને નો સુનર પછી ધેન આવે. આ લગભગ આ ખાલી જગ્યા પૂછાતી જ હોય છે. ધ ઇલેક્ટ્રિસિટી ઇટ ઇઝ ખાલી જગ્યા ધેન કોલ. તમે વાક્ય જોશો ને એટલે તમને ખબર પડશે કે આ કમ્પેરેટિવ ડિગ્રી હોય ને એવું વાક્ય છે. તો અહીંયા આગળ ચીપ છે તો શું આવશે? ચીપર. ધ ઇલેક્ટ્રિસિટી ઇઝ ચીપર ધેન કોલ. કોલસા કરતાં વીજળી કેવી છે? સસ્તી છે. બરાબર. આગળ જોઈએ આપણે, કાલિદાસ ઇઝ ખાલી જગ્યા ધ શેક્સપિયર ઓફ ઇન્ડિયા. કાલિદાસ જે છે એ ભારતના શેક્સપિયર છે. બરાબર ને? એટલે શું થયું? ધ આવશે, ધ શેક્સપિયર ઓફ ઇન્ડિયા. ખાલી જગ્યા યુ એવર ખાલી જગ્યા મનાલી. શું તમે ક્યારેય મનાલીની વિઝિટ કરી છે? હેવ યુ એવર વિઝિટેડ મનાલી? એટલે શું આવશે? હેવ અને વિઝિટેડ આવશે. ફેફસાનું પહેલી વખત સફળ પ્રત્યારોપણ જે ગ્લોબલ હોસ્પિટલ ખાતે કરાયેલું છે એ ક્યાં આવેલી છે? તો એ ચેન્નાઈ છે. ફેફસાનું પ્રત્યારોપણ કરાયું હતું. બરાબર ને? ચેન્નાઈ એટલે કે મદ્રાસ ખાતે. હવે આપણે આગળ જોઈએ કે 65મા પ્રજાસત્તાક દિને નવી દિલ્હી ખાતે કોણ મુખ્ય મહેમાન બન્યું હતું? હવે આપણને 65મો પ્રજાસત્તાક દિન ના પૂછે. હવે આપણને 65મો ના પૂછે. હવે આ પરીક્ષા આવશે ને ત્યારે આપણને હમણાં આ ગયો ને એ પ્રજાસત્તાક પૂછશે. આ કયો હતો? તો 65 ને આ 73મો હતો. તો એવી રીતે પૂછે, કેમ કે આ એ વખતનું છે કરંટ અફેર્સ. હવે કંઈ 8 વર્ષ જૂનું કરંટ અફેર્સ નહીં પૂછાય. ગાંધીનગર ખાતે આવેલી કઈ કચેરીનું નામ રૂપિયા 11.60 કરોડની ઉચાપતને કારણે ચર્ચામાં રહ્યું હતું? બિરસા મુંડા ભવન. પણ અત્યારે આપણા માટે મહત્ત્વનો નથી. કયા દેશ દ્વારા ભારતીય મહિલા રાજદ્વારી દેવ્યાની ખોબરાગડેની ધરપકડ થતાં તે ચર્ચાનો વિષય બન્યો હતો? અમેરિકા. પણ આ પણ અત્યારે આ નહીં આવે, કેમ કે જે તે સમયના કરંટ અફેર્સના પ્રશ્નો છે ને એ ક્યારેય જૂના પેપરમાંથી પૂછાય નહીં. કરંટ અફેર્સ હંમેશા કરંટ હોય, નવું હોય એ જ પૂછાય. મિસ અર્થ 2013નો તાજ એ એલિઝ હેનરીકે જીત્યો હતો, એ પણ નહીં પૂછાય. આપણે જે અત્યારનું જે નવું લેટેસ્ટ હશે એ પૂછાય. સરકારી સમારંભોમાં ગવાતું રાષ્ટ્રગાનની અવધિ કેટલી હોય છે? આ ખાસ યાદ રાખવાનું, ઘણી વખત પૂછાતો હોય છે. રાષ્ટ્રગાનની અવધિ 52 સેકન્ડની હોય. સરકારી સમારંભોમાં હોય કે ગેર સરકારી સમારંભોમાં હોય. બરાબર. કોઈ પણ ગૃહનો સભ્ય ના હોવા છતાં જો મંત્રીમંડળની અંદર સ્થાન મેળવે તો એને કેટલા સમયની અંદર ચૂંટાવવું પડે? 6 મહિનામાં ચૂંટાવવું પડે. ભારતના બંધારણની કઈ કલમમાં નાગરિકની ફરજો દર્શાવવામાં આવી છે? તો 51A ની અંદર મૂળભૂત ફરજો, નાગરિકની ફરજો દર્શાવવામાં આવી છે. નીચેનામાંથી કયા રાજાના રાજ્ય દરબારનું રત્ન કવિ કાલિદાસ હતા? ચંદ્રગુપ્ત બીજો, ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય. એના કવિ કાલિદાસ એ એના દરબારની અંદર કવિ હતા. ટેસ્ટ ક્રિકેટમાં ડોન બ્રેડમેનની 29 સદીનો વિક્રમ તોડનાર પ્રથમ ક્રિકેટર કોણ હતો? સુનિલ ગાવસ્કર. પછી કોણ આવ્યો? સચિન તેંડુલકર. કોની આગેવાની હેઠળ સન 1951ની અંદર મહાગુજરાત સીમા સમિતિની રચના થઈ હતી? તો સર પુરુષોત્તમ દાસ. મહાગુજરાત ચળવળ દરમિયાન સન 1957ની લોકસભાની ચૂંટણી દરમિયાન મહાગુજરાત જનતા પરિષદનું પ્રતીક નીચેનામાંથી કયું રાખવામાં આવ્યું હતું? કુકડો રાખ્યું હતું. બરાબર. મહાગુજરાત જનતા પરિષદનું પ્રતીક કયું હતું? કુકડો હતું. સંયુક્ત રાષ્ટ્રસંઘની મહાસભા જે જનરલ એસેમ્બલી છે એના પ્રથમ મહિલા પ્રમુખ કોણ હતા? વિજયાલક્ષ્મી પંડિત. ગુજરાત રાજ્યના પ્રથમ મહિલા મંત્રી કોણ હતા? ઇન્દુમતીબેન શેઠ. અને ગુજરાત રાજ્યના પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ હતા?
તો આનંદીબેન પટેલ. રાજકીય પક્ષોના ચૂંટણી ચિહ્નને કોણ માન્યતા આપે છે? ઇલેક્શન કમિશન, ચૂંટણી આયોગ જે છે એ માન્યતા આપે છે. રોલેટ કાયદો, કાળો કાયદો 1919ની અંદર આવ્યો હતો. આની અમલવારી દરમિયાન કોના મત મુજબ દલીલ, અપીલ અને વકીલનો અધિકાર લઈ લેવામાં આવ્યો હતો? મોતીલાલ નહેરુએ કીધું હતું નો દલીલ, નો અપીલ, નો વકીલ, શંકા જાય એટલે સીધા જેલમાં, કશું જ સાંભળવામાં ના આવે, એટલા માટે એને કાળા કાયદા તરીકે ઓળખવામાં આવતો હતો. એના પછી અસહકારનું આંદોલન કર્યું હતું ગાંધીજીએ દાંડી યાત્રાને નેપોલિયનની પેરિસ માર્ચ તરીકે કોણે ઓળખાવી છે? સુભાષચંદ્ર બોઝે કીધું છે કે આ તો ભાઈ નેપોલિયનની પેરિસ માર્ચ જેવી છે દાંડી માર્ચ, દાંડી યાત્રા. આગળ, વન ડે ક્રિકેટના પ્રથમ વર્લ્ડ કપનો વિજેતા દેશ કયો હતો? વેસ્ટ ઇન્ડિઝ. પ્રથમ ને બીજો બંને. નીચેનામાંથી કોણ ટેનિસની રમતનો ખેલાડી નથી? બરાબર, યોકોવિચે છે, નડાલે છે, મરે છે, શૂમેકર નથી. બરાબર. એના પછી જો યુરોપના કયા દેશમાં મે મહિનાના મધ્યથી જુલાઈના અંત સુધી સૂર્ય આથમતો નથી? નોર્વેની અંદર 6 મહિનાનો દિવસ ને 6 મહિનાની રાત. બરાબર. વિશ્વનો કયો મહાસાગર પાણીનો સૌથી વધુ ભાગ રોકે છે? પેસિફિક મહાસાગર. પ્રશાંત મહાસાગર સૌથી શાંત છે, બહુ સૌથી મોટો સમુદ્ર છે. ઋગ્વેદના પુરુષ સૂક્તના મુજબ વિરાટ પુરુષની ભુજાઓમાંથી કોની ઉત્પત્તિ થઈ હોવાનું જાણવા મળે છે? તો ભુજાઓમાંથી ક્ષત્રિયની થઈ, શૂદ્રોની પગમાંથી થઈ એવું કહેવાય છે. હકીકતમાં આવું હોઈ શકે નહીં. બરાબર. જાદુ, વશીકરણ વગેરેનો ઉલ્લેખ નીચેનામાંથી કયા વેદમાં જોવા મળે છે? યજુર્વેદની અંદર. બરાબર. જાદુ, બરાબર, વશીકરણ, આવા બધા મંત્રો એની અંદર જોવા મળે છે. MICRની વિશિષ્ટ શાહી શેમાંથી બનાવવામાં આવે છે? આયર્ન ઓક્સાઇડમાંથી. આ જે કાટ કહેવાય ને આયર્ન ઓક્સાઇડ, એમાંથી. વિશ્વ કમ્પ્યુટર સાક્ષરતા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 2 ડિસેમ્બરે વિશ્વ કમ્પ્યુટર સાક્ષરતા દિવસ તરીકે મનાવવામાં આવે છે. યુરિયાને શરીરમાંથી કોણ અલગ પાડે છે? તો કિડની જે છે ને, મૂત્રપિંડ, એ યુરિયાને શરીરમાંથી અલગ પાડે છે. ટાઇફોઇડથી શરીરનું કયું અંગ પ્રભાવિત થાય છે? આંતરડા. આંતરડામાં ચાંદા પડે છે ટાઇફોઇડની અંદર. બરાબર. પાણીથી ફેલાતો રોગ છે ટાઇફોઇડ. કોના શાસનકાળ દરમિયાન ભારતમાં પ્રથમવાર રેલવે લાઇન નાખવામાં આવી હતી? સૌપ્રથમ 1853ની અંદર લોર્ડ ડેલહાઉસીના સમયની અંદર મુંબઈથી થાણા વચ્ચે રેલવે લાઇન નાખવામાં આવી હતી. કઈ બે નદી વચ્ચેનો પ્રદેશ લાટ પ્રદેશ કહેવાય છે? મહી અને રેવા, એટલે કે નર્મદા અને મહીસાગર, આ બંને વચ્ચેનો પ્રદેશ લાટ પ્રદેશ કહેવાય છે. બંધારણ માટેની પ્રારૂપ સમિતિમાં, બરાબર, પ્રારૂપ એટલે ખરડા સમિતિમાં કેટલા સભ્યો હતા? 7 સભ્ય હતા. એના અધ્યક્ષ કોણ હતા? આંબેડકર સાહેબ હતા. કેન્દ્ર શાસિત પ્રદેશોમાં જે પ્રદેશમાં હાઈકોર્ટ આવી છે તે પ્રદેશ કયો છે? દિલ્હીની અંદર જ હાઈકોર્ટ આવી છે, બાકી કેન્દ્ર શાસિત પ્રદેશોમાં હાઈકોર્ટ નથી. મધ્યપ્રદેશ સરકાર તરફથી વીરાંગના લક્ષ્મીબાઈ રાષ્ટ્રીય એવોર્ડ તાજેતરમાં નીચેનામાંથી કોને આપવામાં આવ્યો છે? તો એ સમય આપવામાં આવ્યો તો બચેન્દ્રીપાલને, અત્યારે નહીં. એટલે એ વખતનો આ કયો ક્વેશ્ચન કહેવાય? કરંટ અફેર્સનો. આપણે અત્યારની કરંટ અફેર પૂછાશે. શણના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનો કયો ક્રમ છે? તો બીજો ક્રમ છે. જય શિખરી ચાવડાએ કયું નાનું રાજ્ય સ્થાપ્યું હતું? પંચાસર સ્થાપ્યું હતું. પછી એનો છોકરો કોણ હતો? વનરાજ ચાવડા, એને પાટણ સ્થાપ્યું હતું. બરાબર. ટેલિવિઝનની શોધ નીચેનામાંથી કોણે કરી હતી? તો જેલ બેર્ડે કરી હતી. બેસ્ટ ઓફ લક. થેન્ક યુ વેરી મચ.